નમસ્તે. આજે આપણે શેરડી ખાવાના ફાયદા વિશે જાણીશું. શેરડી શ્રમહર છે. થાકી ગયા હોય તો શેરડી ચૂસવી જોઈએ અથવા શેરડીનો રસ પીવો જોઈએ. થાક જતો રહે છે અને તાજગીનો અનુભવ થાય છે. તરત જ બળ અને સ્ફૂર્તિ એટલે કે તાજગી આપતા ઔષધી દ્રવ્યોમાં શેરડીની ગણતરી થતી હોય છે. રોજ થોડી શેરડી ખાવાથી શરીર હૃષ્ટપુષ્ટ થઈ જાય છે, બળ મળે છે અને મેદની વૃદ્ધિ થતી હોય છે. શેરડીનો રસ પીવા કરતા શેરડી ચાવીને ખાવી વધુ હિતાવહ છે. શેરડી જમ્યા પહેલા ખાવી જોઈએ, કેમ કે જમવા પહેલા શેરડી ખાવાથી પિત્તનો નાશ થતો હોય છે, પરંતુ જમ્યા પછી ખાવાથી વાયુનો પ્રકોપ જોવા મળે છે. શેરડીનો રસ આદુના રસ સાથે લેવાથી કફના રોગો, હળદર સાથે લેવાથી પિત્તના રોગો અને સૂંઠ સાથે લેવાથી વાયુના રોગો મટી જાય છે. શેરડી ચૂસીને કાયમ ખાવાથી કૃશકાયતા અને માંસક્ષય દૂર થતો હોય છે. શેરડી વધુ મહેનત કરવાથી લાગેલો થાક દૂર થતો હોય છે, તેથી શેરડીનું સેવન કરવું જોઈએ. શેરડી ખાવાથી કમળો મટી જાય છે. ગરમ કરેલા દૂધમાં સરખા પ્રમાણમાં શેરડીનો રસ મેળવી પીવામાં આવે તો મૂત્રમાર્ગના રોગ મટી જતા હોય છે. રાત્રે બહાર ઝાકળમાં રાખેલી શેરડી સવારે ખાવાથી ધાતુની પુષ્ટિ થાય છે અને વજન વધે છે. ચણા ખાધા પછી શેરડીનો રસ પીવાથી ઉગ્ર કમળો એટલે કે કમળી મટી જતી હોય છે, તેથી શેરડીનો રસ પીવો જોઈએ. શેરડીનો રસ સંપૂર્ણપણે સ્વદેશી પીણું છે. તેને પીવાના ઘણા ફાયદા છે, પરંતુ જ્યારે પણ શેરડીનો રસ પીવો ત્યારે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. શેરડીના રસમાં ફાઇબરનું પ્રમાણ 13 ગ્રામ જેટલું હોય છે. તેમાં 183 કેલરી અને 50 ગ્રામ ખાંડ હોય છે. જો તમે ઉનાળામાં પોતાને ઠંડુ રાખવા માટે કોઈ ડ્રિંક્સ પીવા માંગતા હો તો શેરડીનો રસ શ્રેષ્ઠ વિકલ્પ છે. તેના ઘણા ગુણો તેને શ્રેષ્ઠ પીણું બનાવે છે, તેથી શેરડીનો રસ પીવો જોઈએ. શેરડીના રસમાં ઇલેક્ટ્રોલાઇટ્સ અને પોટેશિયમ હોય છે, તેથી શેરડીનો રસ પીવાથી શરીર હાઇડ્રેટેડ રહે છે. શેરડીનો રસનો ઉપયોગ સ્પોર્ટ્સ ડ્રિંક તરીકે કરી શકાય છે. કસરત કર્યા પછી થાક દૂર કરવા શેરડીનો રસ પીવો જોઈએ. તે શરીરમાં બ્લડ સુગરના લેવલને વધારે છે, જેના કારણે સ્નાયુઓમાં ઉર્જા પુનઃસ્થાપિત થતી હોય છે. એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર હોય છે. શેરડીનો રસ પ્રક્રિયા વગરનો હોય છે અને તેમાં ફેનોલિક અને ફ્લેવોનોઇડ એન્ટીઓક્સિડન્ટ હોય છે, જેના કારણે તે હેલ્ધી ડ્રિંક છે અને તેને પીવાથી કેન્સરથી પણ રક્ષણ મળી શકે છે. લીવર માટે પણ શેરડીનો રસ સારો હોય છે. શેરડીના રસમાં પોટેશિયમ હોય છે અને તે શરીરમાં ઇલેક્ટ્રોલાઇટ્સને જાળવી રાખે છે, જે લીવરને યોગ્ય રીતે કામ કરવામાં મદદ કરે છે. કમળાના કિસ્સામાં શેરડીનો રસ પીવાથી સલાહ પણ આપવામાં આવે છે. પાચન શક્તિને મજબૂત બનાવે છે. શેરડીના રસમાં થોડી માત્રામાં ફાઇબર હોય છે, જે શરીરને હાઇડ્રેટેડ પણ રાખે છે, જેના કારણે શરીરમાં પાણી અને ઇલેક્ટ્રોલાઇટ્સની કમી થતી નથી અને કબજિયાતની સમસ્યાથી પરેશાન થવાતું નથી.